બટા તું ઢળડાઈ મરે છે હવે તે ખાધું કે નહીં બટા કંઈ, પેલા તું ખાઈ લે. એ ડોહી ભાળી ગયા ને ત્યાં આમ મોઢા ઉપર તો હવે કરચલીઓ પડી ગયેલી, દાંતે મોઢામાં હતા નહીં, લાકડી, અને આમ નેજવું કરી અને નાથ્યો કે નહીં, અને નાથિયાના આંખમાંથી જ્યાં હુડા ધડધડ તોડતા જાય. ઈ ડોહીને નાથિયાએ સાક્ષાત દંડવત કર્યા, આમ લાંબો થઈને પગે લાગ્યો અને ભેટી પડ્યો કે મારી માં તારો હાચો સ્નેહ, તે હાવ હાચો પ્રેમ કર્યો મને. પૈસા તો હોવા જોઈએ અને ગૃહસ્થ માણસે કમાવા જોઈએ, નહીં તો નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. એટલે બ્રાહ્મણો યજમાનોને આશીર્વાદ આપે, ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ, ખૂબ ધન ધાન્ય તમારા વધો. સ્વસ્ત્યસ્તુ તેર કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમ અસ્તુ. આ બધું જ તમારું વધે. પણ હાથી છે ને બળવાન, પણ ઘોડામાં ઉર્જા, ઉત્સાહ, સ્ફૂર્તિ. નહીં તો ઘણીવાર પૈસા આવ્યા પછી માણસ નોકર ચાકર હોય પછી પોતે હલવાનું નામ લઈને બેઠા બેઠા જ બધું થતું હોય, પછી શરીર અળોદરા થઈ જાય, શરીરમાં સ્ફૂર્તિ રહે નહીં. એટલે પેટલા ઘોડા અને પછી હસ્તી. ગો વાજી હસ્તી ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ. ઘોડા, હાથી, આ બધું જ આપણા જીવનમાં હોય. ઐશ્વર્ય હોય, ઐશ્વર્ય એટલે આમ તો ઐશ્વર્ય હોય, પણ ઐશ્વર્યનો અર્થ તમારી સમાજમાં એવી પ્રતિષ્ઠા હોય, તમારું સમાજમાં એવું વજન હોય કે તમારી વાતને સમાજ ટાળે નહીં, તમારું કીધું માને કે આમાં સમાજનું કલ્યાણ છે. ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ, આ બધાની રક્ષા કરવા માટે તમારામાં બળ પણ હોવું જોઈએ. પણ એ બધાયથી વધીને બ્રાહ્મણો જે આશીર્વાદ આપે, ઋષિઓ આપણને જે આશીર્વાદ આપે એ બહુ મહત્વના છે. અને એ કહે છે કે આ બધું હોવા છતાં જો એક વસ્તુ નહીં હોય તો આ બધું નકામું. અને એ શું? બોલે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ, તમારા વંશમાં સદૈવ હરિભક્તિ રહે. કાળિયો ઠાકર તમને વાલો લાગે, દ્વારકાનાથમાં તમને ખૂબ શ્રદ્ધા અને ભાવ રહે, રાધા કૃષ્ણની અંદર તમારી ભક્તિ રહે. આ ધર્મનિષ્ઠા, આ ભક્તિભાવ, આવી આવી આપણી બાવળિયાળીવાળી એના જેવી જગ્યાઓ પ્રત્યે શ્રદ્ધા અને આપણું સમર્પણ એ આપણને ટકાવી રાખે છે, મજબૂતીથી ટકાવી રાખે. કારણ કે સંસાર છે એમાં હારા નરસા દિવસો આવે, હારા દિવસો આવે ત્યારે આપણને સુખને વહેંચતા શીખવાડે, અને ક્યારેક સમસ્યા આવે, નરસા દિવસો આવે, ખરાબ દિવસો આવે, ત્યારે આ જગ્યાઓ, આ શ્રદ્ધા, મહંતોના આશીર્વાદ, એના પ્રેમની હૂંફ આપણને ખરાબ દિવસોમાં ટકાવી રાખે. કે મારા વાલા ચિંતા કરતો નહીં, ઠાકર જેવો ધણી બેઠો છે, થોડા દિવસ આ તો વાદળા વિખાઈ જાય બાપા, સુખનો સૂરજ નીકળશે. તું ઠાકરમાં વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખ. નગાલાખા બાપા જેવા એ લગ્ન પ્રસંગમાં હાજર હોય અને ત્યાં એનું કંઈ ખરાબ થાય એવું એ સાધુ પુરુષને પોહાય જ નહીં. તમારો સદગુરુ તમારી ચિંતા તમારા કરતા વધારે કરે છે. તમે સુખમાં હોય ત્યારે તમારો સદગુરુ તમારી ચિંતા કરે કે સુખમાં ક્યાંક છકી ન જાય, આનો પૈસો ખોટે માર્ગે ન જાય,
વ્યસન અને વ્યભિચાર તરફ ન વળી જાય. એટલે સુખમાં તો સદગુરુ તમારા ઉપર વધારે ધ્યાન રાખે, નજર રાખે કે આની ગાડી ફગી ન જાય, અને દુઃખની અંદર તમને હાથ જાલી, તમને ટેકો આપીને તમને સંભાળી લે, તમને તૂટવા ન દે, તમને વિખરવા ન દે. એટલા માટે આવી જગ્યાઓ, આવા સાધુ સંતો મહંતો, એના પ્રત્યે આપણી જે શ્રદ્ધા છે એ બહુ અગત્યની છે. એને કારણે જ જીવન ટકી રહે છે. તો આ જે જમીન છે એ આમ નથી વાવી. આના બધા માલિકોએ, પધારો સ્વામીજી, પ્રણામ પ્રણામ. આમ વાવી નથી. એ એટલા માટે નથી વાવી કે આવું સારું અહીંયા કામ થવાનું છે, તો હવે અહીંયા આ કથા દ્વારા, આ કાર્યક્રમ દ્વારા સંસ્કારની ખેતી થશે. બીજી બધી સમૃદ્ધિ તો હોય આપણા જીવનમાં, પણ સંસ્કારની સમૃદ્ધિ એ સૌથી અગત્યની વસ્તુ છે. લુગડા ફાટલા હશે તો એટલા ભૂંડા નહીં લાગીએ, પણ સંસ્કાર ફાટલા હશે તો બહુ ભૂંડા લાગશું. આવી બધી જગ્યાઓ, એના દ્વારા ઉજવાતા આવા ઉત્સવો એ સમાજને, વ્યક્તિને સંસ્કારથી સમૃદ્ધ રાખે છે. ધર્મ એટલે શું? ધ્રિયતે ઇતિ ધર્મ, ધારણા ધર્મ મિત્યાહુ. જો મોટર કાર તમે હલાવો ને તો એમાં લીવર હોય, એક્સલરેટર, અને બ્રેક પણ હોય. ક્લચ તો હોય કે ન હોય, કારણ કે હવે તો ઓટો ગેરવાળી ગાડીઓ, એવું છે ને ભરત, ઓટો ગેરવાળી ગાડી હોય તો ક્લચની જરૂર નહીં ને, પણ લીવર અને બ્રેક તો હોય જ છે ને. એ બંનેનું કામ કરે, લીવરનું પણ અને બ્રેકનું પણ. લીવર આપો ને એટલે ગાડી ભાગે, એને કહેવાય વિધિરૂપ ધર્મ. અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. કાંઈક કરવું એ ધર્મ છે, અને કાંક કરવાથી બચવું, આઘા રહેવું એ પણ ધર્મ છે. સાચું બોલવું ધર્મ છે, ખોટું ના બોલવું. દાન કરવું ધર્મ છે, પણ હરામનું ન લેવું એ પણ ધર્મ છે. વિધિ નિષેધમય કલિમલ હરની કર્મ કથા રવિનંદની બરની, તુલસીદાસજી કહે છે. વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ, કે હરામનું નથી ખાવા. એમાં દાન કરવું જોઈએ, કર્તવ્ય છે, પણ કદાચ તમે ન કરો તો એટલું નુકસાન નહીં, પણ હરામનું ખાવું એનાથી બચવું આ નિષેધરૂપ ધર્મ છે. હરામનું ખાવાથી તો બચવું જ જોઈએ, નહીં તો નખો જ નીકળી જાય. અનીતિ સે ધન હોત હૈ બરસ 5 અરુ 7, તુલસી 12 બરસ મેં જડા મૂલ સે જાત. આપણે ગામડાના વડીલો એમ કે પોદળો પડે ને જમીન ઉપર, પછી એ ધૂળ લીધા વગર ન જાય. એ પોદળાને કોક ઉપાડીને જાય એટલે ત્યાંની ધૂળ પણ એ પોદળો લેતો જાય. એમ અનીતિનું ધન આપણા ઘરમાં આવે એ તો જતું જ રહે, પણ સાથે સાથે થોડુંક પરસેવો પાડીને કમાણા હોય ને એ ભેગું ભેગું લેતો જાય. અને એટલા માટે હરામનું ના આવે ઘરમાં, અનીતિનો પૈસો ના આવે, એનું ધ્યાન રાખવું એ પણ ધર્મ છે. તો વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ. રામાયણમાં મુખ્યત્વે વિધિરૂપ ધર્મનું નિરૂપણ છે. આ કરાય, આ કરાય, આ કરાય, એ વિધિરૂપ ધર્મ શીખવાડે. મહાભારતમાં મુખ્યત્વે એનાથી શીખવાનું છે નિષેધરૂપ ધર્મ શું છે. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. રામાયણ અને મહાભારત એ બંને આપણા ઇતિહાસ ગ્રંથો છે, અને ઇતિહાસ હોય છે એનાથી કંઈક શીખવા માટે. પણ કોઈકે એવું કહ્યું કે ભાઈ માનવજાતને, આ દુઃખની વાત છે કે માનવજાતનો આજ સુધીનો ઇતિહાસ એમ કહે છે કે માણસની જાત ઇતિહાસથી કંઈ શીખી નથી. બાકી ઇતિહાસ હોય છે શીખવા માટે, કે બીજાના દ્રષ્ટાંતથી આપણે શીખીએ કે આમ ન કરાય, અને આ કરે એનું કલ્યાણ થાય. તો વિધિ નિષેધમય કલિમલ હરની, વિધિરૂપ ધર્મ અને નિષેધરૂપ ધર્મ. વિધિરૂપ ધર્મ એ ઓલી લીવરનું કામ કરે, ગાડી તમારી આગળ કલ્યાણના માર્ગે આગળ વધે.
અને નિષેધરૂપ ધર્મ હોય તો તમને ખોટે માર્ગે. તો તમારામાં એ ધૈર્ય, તમારામાં તમારી જાતને રોકવાની તાકાત, તમારા ઉપર કંટ્રોલ, તમારો સંયમ હોવો જોઈએ, જે તમને ખોટું કરતા બચાવે, અટકાવે. એ નિષેધરૂપ ધર્મ. તો જ્યારે જીવનમાં ધર્મ હોય, આવા કાર્યો થતા હોય, સંસ્કારની ખેતી થતી હોય, સાચું શું ખોટું શું એનું આપણને ભાન થાય, વિવેક થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. ખોટું છે એ ખોટું છે આટલું સમજાય ને તોય ઘણું, પણ ખોટાને જ માણસ સાચું માની લે ત્યારે તકલીફ. આ અધર્મ છે આવું સ્પષ્ટ આપણને સમજાય સત્સંગથી, એ સારું છે. પણ જ્યારે અસત્યને આપણે સત્ય માની લઈએ, અધર્મને આપણે ધર્મ માની લઈએ, ત્યારે પતનની શરૂઆત થાય છે. તો આવા સંસ્કાર, આવો વિવેક, એની ખેતી થાય એ માટે આ જમીનમાં આ કાર્ય થઈ રહ્યું છે. જો ઉગે તો વાવ્યું કહેવાય, નહીં તો દાટ્યું ગણાય. આટલો જ ફેર છે. એટલે આ સાધુ સંતો આપણા વ્યાસપીઠ ઉપરથી અને ધર્મપીઠ ઉપરથી જે કંઈ બોલે છે, એ ખેતી કરે છે, એ વાવે છે, એ ઉગવું જોઈએ. આ દાટવાની વાત નથી, કારણ કે આ વસ્તુ એમાં કંઈ છુપાવવાની વાત નથી, આ કોઈથી બચાવવાની વાત નથી. આ તો એકદમ ઉદારતાપૂર્વક વહેંચવાની વાત છે. એટલા માટે ગોપીઓ વક્તાને ભૂરિદા જના કહે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. ભૂરી એટલે ખૂબ અને દા એટલે દેવાવાળા. ખૂબ દેવાવાળા ઉદાર દાતાઓ છે આપણા સાધુ સંતો. એ આ સંસ્કારની ખેતી કરે, આ બીજ વાવે છે. અને તમારા જેવા બધા